સાવલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ મેળાનું આયોજન કરાયું। ગુજરાતના ધરતીપુત્રો ખેડૂતો માટે ગુજરાત સરકાર આધુનિક યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી વધુ સરળતાથી આધુનિક પદ્ધતિથી ખેતી કામ કરી શકે અને આર્થિક સદ્ધરતા મેળવે તે આશયથી અનેક યોજનાઓ ચલાવી રહી છે। ત્યારે જિલ્લા પંચાયત વડોદરાના ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા અને ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનના પ્રાંગણમાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત તાલુકાના ખેડૂતોની ખેતીકામ માટે ઉપયોગી યાંત્રિક ઉપકરણો ટ્રેક્ટર અને ટ્રેક્ટર વડે ચાલતા કલ્ટિવેટર, પ્લાવ, રોટોવેટર જેવા અનેક ખેતીના યાંત્રિક ઉપકરણો પર રાજ્ય સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે। આવા ખેતી ઉપયોગી યાંત્રિક ઉપકરણોની સહાય માટે ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ, જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ એવા ખેડૂતો સાધનિક કાગળો રજૂ કરે તેની ચકાસણી કરાઈ હતી અને સહાયની રકમ વચેટિયા વગર સીધા ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થશે। આજરોજ આયોજિત કૃષિ મેળામાં 24 કલ્ટિવેટર, પ્લાવ, 35 રોટાવેટર, 206 થ્રેશર, 17 ટ્રેક્ટર, 202 સહિત 562 લાભાર્થીઓને ₹2 કરોડ 41 લાખની સહાય આપવામાં આવશે। આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના અધિકારીઓ, ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારી અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।